ભાઈ શ્રીલંકાવાળાએ ઓસ્ટ્રેલિયાને ઓલમોસ્ટ T20 વર્લ્ડ કપમાંથી બહાર કરી નાખ્યું છે. ભાઈ વિચાર્યું નહોતું. આ માનવી જેવી આપણે કે ઓસ્ટ્રેલિયા પાસે બોલર એના નહોતા પ્રોપર, પણ બેટિંગ તો હતી ને. બેટિંગમાંય કોઈ નથી હાલતું. બેટિંગમાં મોટા મોટા પ્લેયર છે એની પાસે, કેમરોન ગ્રીન, ટીમ ડેવિડ, જોશ ઇંગ્લિશ, ટ્રેવિસ હેડ. પહેલી 9 ઓવરમાં ટ્રેવિસ હેડ અને મિચેલ માર્શે 104 રનની પાર્ટનરશિપ કરી હતી વિધાઉટ લોસ. અને બીજી 11 ઓવરની વાત કરવી ને 77માં ઓલ આઉટ. પહેલાં તો એવું લાગતું હતું જ્યારે ટ્રેવિસ હેડ અને મિચેલ માર્શ રમતા હતા ત્યારે તો એવું લાગતું હતું કે આ સ્કોર 220 પ્લસ જાહે. ભાઈ 181માં ઓલ આઉટ કરી દીધું. અને બેટિંગની વાત કરવી તો 7 પ્લેયરના સિંગલ ડિજિટમાં સ્કોર છે. મિચેલ માર્શ 54, ટ્રેવિસ હેડ 56, જોશ ઇંગ્લિશ 27, ગ્લેન મેક્સવેલ 22. બાકી બધાય સિંગલ સ્કોરમાં ગયા છે. 3, 5, 0, 7. અને લંકાની વાત કરવી તો પ્રથમ નિશંકા શતક મારી દીધું. એટલી હું જલ્દી હતી ત્યારે ઓસ્ટ્રેલિયાને બહાર કરવાની. કુશાલ મેન્ડિસનું અર્ધશતક. ભાઈ ઓસ્ટ્રેલિયાને ઓલમોસ્ટ બહાર કરી દીધો. જે ઓસ્ટ્રેલિયા આમ ટીમ લાગતી હતી કે આ ટીમ કોઈ ઉપર ડિપેન્ડ નહીં રહી, એને બીજી ટીમ ઉપર ડિપેન્ડ કરવા ઉપર મજબૂર કરી દીધી છે. હવે ઓસ્ટ્રેલિયાને દુઆ કરવાની કે ઝિમ્બાબ્વેવાળા 2 મેચ એની છે એ 2 હારી જાય અને હારા એવા માર્જિનથી હારી જાય તો જ ઓસ્ટ્રેલિયા સુપર 8માં જાય. નકર તો ભાઈ બહુ અઘરું છે. ઓલમોસ્ટ બહાર છે. એક પગ તો ઓસ્ટ્રેલિયાએ બહાર મૂકી જ દીધો છે.